हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। લાસ્ટ લેક્ચરમાં આપણે અરીસાને લગતા કેટલાક પ્રતિબિંબો છે એમની ચર્ચા કરેલી હતી। કુલ 9 પ્રતિબિંબ જે છે એ આ પ્રકરણની અંદર આપણે જોવાના છે, જેમાં સમતલનો એક કિસ્સો, અંતર્ગોળના 6 કિસ્સા, બહિર્ગોળના 2 કિસ્સા। આમાંથી આપણે પહેલા 4 પ્રતિબિંબો જે છે એની આકૃતિ લાસ્ટ લેક્ચરની અંદર આપણે દોરેલી હતી। બાકીના જે પ્રતિબિંબો 5 છે એમની વાત આપણે આ લેક્ચરની અંદર કરીશું। તો અંતર્ગોળના કુલ 6 કિસ્સાઓ છે। પહેલો કિસ્સો, વસ્તુ અનંત અંતરે મૂકો। બીજો કિસ્સો, વસ્તુ તમે C થી દૂર મૂકો। ત્રીજો, એક્ઝેક્ટ C પર મૂકો। આ 3 કિસ્સાઓની વાત આપણે ગયા લેક્ચરમાં થઈ ગઈ છે। આ લેક્ચરની અંદર આપણે ચોથો કિસ્સો એટલે કે વસ્તુ C અને F ની વચ્ચે મૂકો, વસ્તુ એક્ઝેક્ટ F પર મૂકો અને વસ્તુ તમે F અને P ની વચ્ચે મૂકો। આ 3 કિસ્સાઓ અને બાકીના જે બે બહિર્ગોળ અરીસા માટેના કિસ્સાઓ છે એમની આપણે વાત કરીશું। તો અંતર્ગોળ માટેનો ચોથો કિસ્સો આપણે વસ્તુ જે છે એ મૂકીશું C અને F ની વચ્ચે। વસ્તુ આપણે મૂકીશું C અને F ની વચ્ચે। ચાલો, તો આપણા માટે જે છે એ આ અરીસો, એની બહારની સપાટી આ રંગીન અરીસાને કહેવાય મિરર, એના ઉપર તેના આપ્યું M ડેશ। આ જે છે એ આપણી મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C। બરાબર। આકૃતિની અંદર વ્યવસ્થિત પરફેક્શન લાવવા માટે એને માપ શું છે એની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરેલી હતી કે પરિકરની મદદથી 6 સેન્ટીમીટરનું માપ રાખી અને મૂળ 4 લીટી ઉપર ને 4 લીટી નીચે એટલે કુલ 8 લીટીનો અરીસો થાય। બરાબર। અને જે તમારે પરિકરનું કેન્દ્ર રાખ્યું હોય એ બિંદુ C, તમે સીધી લાઈન દોરો, અહીંયા બિંદુ P અને C ની એક્ઝેક્ટ વચ્ચે બિંદુ F રાખવાનું। આવું રાખવાથી ફાયદો એવો થશે કે એક તો આકૃતિ જે છે થોડીક આમ માપવાળી અને વ્યવસ્થિત દેખાશે, અને બીજા નંબરમાં અમુક વખતે પ્રતિબિંબ જે છે આમાં ફિક્સ હોય કે ભાઈ અહીંયા C અને F ની વચ્ચે મૂકીએ વસ્તુ તો પ્રતિબિંબ અહીંયા મળવું જોઈએ। જો તમે માપ વગરની આકૃતિ દોરશો તો એ પ્રતિબિંબ તમારે જે જગ્યાએ મળવું જોઈએ એ જગ્યાએ મળશે નહીં। બરાબર। એટલે બને ત્યાં સુધી આવું માપનો એક્ઝેક્ટ કાંઈ નિયમ નથી કે આવું 6 સેન્ટીમીટર રાખવું કે 4 રાખવું કે 3 રાખવું, બટ આકૃતિ જે છે બહુ નાની નહીં, બહુ મોટી નહીં અને વ્યવસ્થિત રીતે દેખાય એ માટેની આપણે જે છે એ માપ ગોઠવેલું છે। તો વસ્તુ આપણે મૂકશું C અને F ની વચ્ચે। તો C અને F ની વચ્ચે તો એનો અર્થ એવો નથી કે બેની એક્ઝેક્ટ વચ્ચે જ મૂકવી। આપણે C અને F આ બે બિંદુઓની વચ્ચે કોઈ પણ બિંદુએ આપણે વસ્તુને મૂકી શકીએ। બરાબર। તો હું અહીંયા થોડુંક C ની નજીક આપણે અહીંયા કોઈ વસ્તુ મૂકીએ છીએ। બરાબર। A અને આ આપણા માટે B। ચાલો, પ્રતિબિંબ મેળવવા માટે આપણે કેટલા કિરણો પસાર કરવા પડશે તો કે 2। એમાંથી પહેલું કિરણ જે છે એ A માંથી પસાર થતું હોય એ સમાંતર કિરણ। સમાંતર કિરણ જે છે એ ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી। બરાબર। મુખ્ય કેન્દ્ર F માંથી એ જે છે કિરણ પસાર થશે। બીજું કિરણ તો કે આપણે P વાળું લઈએ। આપણે 4 કિરણોની છેલ્લે વાત કરી હતી, એ 4 કિરણોમાંથી કોઈ પણ 2 કિરણો આપણે લઈ શકીએ। પહેલું કિરણ કયું હતું તો કે સમાંતર, જે F માંથી પસાર થાય। બીજું કિરણ તો કે F માંથી પસાર થતું હોય એવું, જે સમાંતર થઈ જાય। ત્રીજું કિરણ C માંથી પસાર થતું હોય એવું કિરણ, જો એ અથડાય તો પાછું C માંથી જ પસાર થશે અને P પાસે આપાત થતું કિરણ જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ બનાવી અને કિરણ છે એમનું પરાવર્તન થઈ જાય। તો આ સમાંતર કિરણ છે, F માંથી પસાર થયું, અહીંયા P પર આપાત થયેલું કિરણ જેટલો અહીંયા આપાત કોણ હોય એટલો જ અહીંયા પરાવર્તન કોણ બનશે અને આ કિરણ જે છે એમનું આ રીતે જે છે એ પરાવર્તન થશે। તો અહીંયા ક્યાંક આપણને ભેગા થતા હોય એવું લાગે છે। તો એમાંથી કોઈ એક જ સમયે 2 કિરણો અહીંયાથી નીકળે છે અને બંને કિરણો જે છે એ અહીંયા ક્યાંક ભેગા થાય છે। તો બિંદુ A છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે A ડેશ। આને ઉપર તરફ આપણે લંબાવીએ તો આને કહેવાય B ડેશ। તો આ જે છે એ આપણા માટે શું થયું
તો કે પ્રતિબિંબથી. ક્લિયર? તો હવે આ પ્રતિબિંબ કેવું હોય એમની આપણે વાત કરવાની છે કે પ્રતિબિંબ એમનું સ્થાન થઈ ગયું, એમનો પ્રકાર અને એમનો પરિમાણ. આ ત્રણ વસ્તુ જે છે એ આપણે ચેક કરવાની છે. બરાબર? તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે આપણે? તો કે સી થી દૂર તરફ આપણને પ્રતિબિંબ દેખાય છે. જો અહીંયા સી છે, સી અને એફ ની વચ્ચે મૂક્યું તો પ્રતિબિંબ આપણને મળ્યું સી થી દૂર. પ્રકારની અંદર આપણે એ ચેક કરવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે. વાસ્તવિક છે એવું ક્યારે કહી શકીએ? કિરણો વાસ્તવમાં ભેગા થતા હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. જો કિરણોને તમારે પાછળ તરફ લંબાવવા પડતા હોય તો એ પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. તો અહીંયા કિરણો ખરેખર ભેગા થાય છે તો એ પ્રકાર કેવો થશે? તો કે વાસ્તવિક. ત્યાર પછી ઉલટું દેખાય છે, તમે જુઓ એ ઉપર છે, બી નીચે છે, અહીંયા બી ઉપર અને એ નીચે, એટલે કે વાસ્તવિક અને ઉલટું છે. એનું પરિમાણ તમે ચેક કરો તો વસ્તુ કરતાં તમને સ્પષ્ટ મોટું દેખાય છે. એટલે વસ્તુ કરતાં કેવું થયું? તો કે મોટું. ચાલો, ક્લિયર? તો હવે વાત કરીએ આપણે પાંચમું પ્રતિબિંબ. તો પાંચમાની અંદર આપણે વસ્તુ ક્યાં મૂકવાની છે? તો કે એક્ઝેક્ટ એફ પર. વસ્તુ જે છે એ આપણે ક્યાં મૂકવાની છે? તો કે એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર એફ પર. ચાલો તો અરીસો દોરીએ. માનો કે આ જે છે એ આપણો અંતર્ગોળ અરીસો થયો. આ આપણો અંતર્ગોળ અરીસો. આ જે છે એ બહારની સપાટી રંગીન, નામ આપીએ આપણે એમ ડેશ. આ જે છે એ મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. આપણે વસ્તુ મૂકવાની છે એક્ઝેક્ટ એફ પર. ચાલો, આ થઈ આપણા માટે એફ પરની વસ્તુ એ અને બી. પ્રતિબિંબ મેળવવા માટે પેલું કિરણ આપણે કયું રાખશું? તો કે સમાંતર. ચાલો, આ સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફમાંથી. તો આ એફમાંથી પસાર થતું કિરણ. બીજું કિરણ આપણે લઈએ પીમાંથી પસાર થતું હોય એવું. તો આ પીમાંથી પસાર થતું હોય એવું. એ જેટલો આપાત કોણ અહીંયા હશે એટલો પરાવર્તન કોણ પામી અને કિરણ છે એ પરાવર્તન થશે. તો જાણવા મળશે કે પરાવર્તિત થયેલા આ બંને કિરણો જે છે એ સમાંતર હશે. સમાંતર કિરણો હોય તો એમના વચ્ચેનું લંબ અંતર અહીંયા દરેક જગ્યાએ કેવું હોય? સરખું હોય. તો એને આ તરફ લંબાવો કે આ તરફ લંબાવો, ક્યાંય ભેગા થશે નહીં. માનો કે એવું વિચારો કે આ કિરણોને આગળ તરફ લંબાવવામાં આવે તો ક્યાંક અનંત અંતરે કદાચ ભેગા થતા હશે. તો જો અનંત અંતરે ભેગા થાય તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? અનંત અંતરે. તો એમના પ્રતિબિંબ જે છે એ ક્યાં મળે છે એની વાત કરીએ. એનો પ્રકાર જે છે એ જોઈએ અને એનું પરિમાણ શું છે એ જોઈએ. તો પ્રકાર આપણને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે અનંત અંતરે. એનો પ્રકાર આ તરફ મળશે એટલે આપણે વાસ્તવિક કહીએ. વાસ્તવિક હશે એટલે ઉલટું ફ્રી હશે. વસ્તુ કરતાં મોટું હશે એ કેમ ખબર પડે? તો કે જો બીનું પ્રતિબિંબ તમને અહીંયા જ મળશે, આ મુખ્ય અક્ષ પર, જ્યારે એ જે છે એ તમને નીચે મળશે. તો જેમ દૂર જાય એમ બે વચ્ચેનું અંતર વધતું જશે. મતલબ કે એ બહુ નીચે આવી જશે, બી મુખ્ય અક્ષ પર રહેશે. પ્રતિબિંબ કેવું બનતું જાય? મોટું. આપણે અનંત અંતરે જઈએ છીએ તો પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં અત્યંત મોટું થઈ જશે. એટલે પરિમાણની અંદર આપણે એવું લખી શકીએ કે ભાઈ પરિમાણ છે એ અત્યંત મોટું હશે. પ્રતિબિંબ જે છે એ અત્યંત મોટું હશે.
ચાલો ક્લિયર. તો આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર રાખી ત્યારે પ્રતિબિંબ જે છે એ આપણને અનંત અંતરે મળે છે. એમનો પ્રકાર કેવો તો કે વાસ્તવિક અને ઉલટું, પરિમાણ છે અત્યંત મોટું. હવે વાત કરીએ અંતર્ગોળ અરીસાનો છેલ્લો કિસ્સો, છઠ્ઠો અને છેલ્લો. વસ્તુ જે છે એ આપણે મૂકવાની છે ક્યાં તો કે F અને P ની વચ્ચે. વસ્તુ મૂકવાની છે F અને P ની વચ્ચે આપણે વસ્તુ મૂકવાની છે. ચાલો ક્લિયર. તો અહીંયા આપણે એક અરીસો દોરીએ. ધારો કે આપણો અંતર્ગોળ અરીસો, આ જે બહારની સપાટી જે છે એ રંગીન, એ નામ આપીએ M, M ડેશ. આ આપણી મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બરાબર. આપણે અહીંયા F અને P ની વચ્ચે, એટલે એનો અર્થ એવો નથી કે એક્ઝેક્ટ વચ્ચે મૂકવાની. આ F બિંદુ અને P બિંદુની વચ્ચે કોઈ પણ જગ્યાએ આપણે વસ્તુને મૂકી શકીએ. બરાબર. તો અહીંયા જે છે આપણે મૂકીએ વસ્તુ આપણી A અને B. ચાલો હવે જો આકૃતિની અંદર તમારે એક ખાસ કરીને એક આ છઠ્ઠા કિસ્સામાં અને એક આ ચોથા કિસ્સામાં એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા તમે જુઓ તો C અને F ની વચ્ચે છે, અહીંયા F અને P ની વચ્ચે છે. અહીંયા C અને F ની વચ્ચે છે તો વસ્તુને બને ત્યાં સુધી C થી નજીક મૂકવી અને અહીંયા બને ત્યાં સુધી વસ્તુને P થી નજીક મૂકવી. તમે જોશો તો બંનેમાં મેં F થી દૂર જવાનું કીધું, આમાં F થી દૂર જવાનું કીધું અને આની અંદર F થી દૂર જવાનું કીધું. એનું કારણ શું છે કે જો તમે વસ્તુને F પર મૂકો છો તો પ્રતિબિંબ તમને અનંત અંતરે મળે છે અને અનંત અંતરે મળે તો માનો કે તમે અહીંયા ક્યાંક વસ્તુ રાખી હોત ને તો આ કિરણોને બહુ દૂર તરફ લંબાવવા પડે. તમારે પેજના બહારના ભાગમાં કિરણો ભેગા થાય તો આકૃતિ બહુ મોટી બને. એટલે વ્યવસ્થિત બનાવવા માટે બને ત્યાં સુધી અહીંયા વસ્તુ ક્યાં રાખવાની, C થી થોડીક આગળ રાખવાની બાજુ, અને અહીંયા શું રાખવાનું તો કે P તરફ વસ્તુને રાખવાનું, જેથી કરીને પ્રતિબિંબ જે છે એ વ્યવસ્થિત રીતે આપણને મળે. બરાબર. ઓકે. તો હવે આમાં કિરણો આપણે કયા લઈ શકીએ? સમાંતર કિરણ તો આપણે અહીંયા લઈ શકશું નહીં, કારણ કે સમાંતર કિરણ લ્યો તો એકમાંથી પસાર થાય તો અહીંથી સમાંતર કિરણ માનો કે આવે તો એકમાં આ વસ્તુ આપણને નડશે દોરવામાં, એટલે F વાળું કિરણ લઈ શકીએ નહીં. તો બીજું આપણી પાસે અત્યારે એક કિરણ અવેલેબલ છે આ P વાળું. ચાલો એક આ P વાળું કિરણ લઈ લ્યો, જેટલો અહીંયા આપાત કોણ હશે એટલો જ અહીંયા પરાવર્તન કોણ પામશે, પરાવર્તન કોણ સાથે કિરણનું પરાવર્તન થશે. ચાલો એક કિરણ મળી ગયું. હવે બે કિરણો છે આપણી પાસે, કયા તો કે C માંથી પસાર થતો હોય એવું, તો હવે C તો આ તરફ છે, તો એ કિરણ કઈ રીતે આપણે લઈ શકીએ તો કે પહેલા A અને C ને જોડતી રેખા દોરી નાખવાની અને એને આગળ તરફ લંબાવી દેવાનો અરીસામાં. તો અહીંયાથી આ કિરણ જે છે આ રીતે આપાત થાય તો આમ તો C માંથી પસાર થતું હોય એવું કહેવાય ને કે C માંથી આવી ગયું છે, તો હવે એના એક માર્ગે પાછું ફેંકાશે એટલે આ કિરણ જે છે એ આ રીતે આગળ વધશે. ક્લિયર. તો આ A અને C ને જોડતી આખી લાઈન દોરી નાખો, એ આપણા માટે કિરણ થઈ ગયું. હવે આ બંનેને આમ તમે જુઓ અહીંયા અંતર વધતું જશે, જેમ દૂર જાય છે તેમ આ બે વચ્ચે કિરણો વચ્ચેનું અંતર શું થાય છે, વધતું જાય છે. એટલે આ બે કિરણોને આમ લંબાવો તો ભેગા થાય નહીં, અને ફરજિયાત તમારે શું કરવું પડશે, પાછળ તરફ લંબાવવા પડશે. માનો કે આ બધા એને પાછળ તરફ લંબાવ્યા તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય છે. ભાસ થતા હોય તો પ્રતિબિંબ કેવું કહેવાય, આભાસી. બરાબર. તો આપણે અહીંયા નામ આપી દઈએ, આ બિંદુ A છે એનું A ડેશ, અહીંયા જે છે એ આપણો B ડેશ. ચાલો ક્લિયર. હવે આના પ્રતિબિંબની વાત કરીએ. આનું પ્રતિબિંબ જે છે એ કેવું મળે છે, એનો પ્રકાર કેવો છે અને એનું પરિમાણ કેવું છે. પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે વસ્તુની વિરુદ્ધ બાજુ. જો આ બધામાં શું હતું, જે બાજુ વસ્તુ હતી એ બાજુ પ્રતિબિંબ મળતું હતું, જ્યારે આ કિસ્સાની અંદર વસ્તુ કરતાં કઈ બાજુ મળે છે તો કે વિરુદ્ધ બાજુએ, વસ્તુની વિરુદ્ધ બાજુએ આપણને પ્રતિબિંબ મળે છે. પછી પ્રકાર કેવો હશે, જુઓ આ બધામાં વાસ્તવિક હતું. શા માટે? કિરણો વાસ્તવમાં ભેગા થતા હતા, પરંતુ અહીંયા તમને પ્રતિબિંબ કેવું મળશે, આભાસી. એનું કારણ તો કે આ કિરણોને પાછળ તરફ લંબાવવા પડે છે, કિરણો વાસ્તવમાં ભેગા થતા નથી, એટલે અહીંયા આપણે લખીએ આભાસી. ઓકે. આભાસી હોય એટલે ચતું આપણને મળશે જ, ફ્રીમાં આવશે. તો અહીંયા તમે જુઓ A ઉપર છે, B નીચે છે, તો અહીંયા A ડેશ ઉપર B ડેશ નીચે ચતું દેખાય છે. પરિમાણની વાત કરો તો કે સ્પષ્ટ દેખાય છે, વસ્તુ કરતાં કેવું છે, મોટું. તો અહીંયા વસ્તુ કરતાં કેવું થયું, પ્રતિબિંબ મોટું.
ચાલો ક્લિયર. તો વસ્તુ આપણે મૂકી એફ અને પી ની વચ્ચે. પ્રતિબિંબ આપણને મળ્યું વસ્તુની વિરુદ્ધ બાજુએ, આભાસી છે, ચતુ છે અને વસ્તુ કરતાં મોટું છે. ક્લિયર. તો આ થયા અંતર્ગોળ અરીસાના 6 ટોટલ કિસ્સાઓ. હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસાના 2 કિસ્સાઓની. તો આપણે હવે બહિર્ગોળ માટેનો કિસ્સો જોઈએ. આપણા માટે ટોટલ જે છે બહિર્ગોળનો પહેલો કિસ્સો વિચારીએ. ખાસ સમજો એના માટે વસ્તુ ક્યાં મૂકીએ. સમજો બહિર્ગોળના અંતર્ગોળની જેમ આટલા બધા કિસ્સાઓ નથી. એનું કારણ શું છે? માત્ર 2 જ કિસ્સાઓ બહિર્ગોળની અંદર છે, જ્યારે અંતર્ગોળની અંદર તમે જુઓ તો લગભગ કેટલા કિસ્સા થયા? તો કે 6 જેટલા કિસ્સાઓ થયા. તો એવું શા માટે? એનું કારણ એવું છે કે આની અંદર તમે જુઓ જે બાજુ વક્ર ભાગ હતો, વક્ર ભાગ બાજુ એફ અને સી હોય, તો આમાં જો કે એ બાજુ છે વક્ર ભાગ બાજુ એફ અને સી છે. આનો વક્ર ભાગ છે એ ચળકતો હતો અને ચળકતી સપાટી સામે આપણે વસ્તુને મૂકવાની હોય, તો એની સામે આ પી ને સી ને બિંદુઓ હતા, એટલે તમે અહીંયા મૂકો ને અહીંયા મૂકો ને અહીંયા મૂકો ને એવું થતું હતું. આમાં શું છે? આ ભાગ અહીંયા છે, તો આ તો રંગીન ભાગ છે. તમે અહીંયા કઈ વસ્તુ મૂકો તો પ્રતિબિંબ તમને મળશે નહીં, પ્રતિબિંબ ન મળે. પ્રતિબિંબ ન મળે તો અહીંયા કઈ વસ્તુ મૂકવાનો અર્થ છે નહીં. તો વસ્તુ ક્યાં મૂકવાની? ચળકતી સપાટી હોય ત્યાં, એટલે કે અહીંયા. તો ત્યાં તો એવા કાંઈ બિંદુઓ છે નહીં, એટલે આપણે ભાગ ન પાડીએ કે પી સી ની વચ્ચે ને સી ની વચ્ચે વગેરે વગેરે એવા કાંઈ. તો 2 કિસ્સાઓ જ આપણને મળે. કયા કિસ્સા? તો કે પહેલો કિસ્સો આપણે વિચારીએ અનંત અંતરે વસ્તુ હોય તો, બરાબર. અને બીજો કિસ્સો કે અનંત અંતર અને પી ની વચ્ચે કોઈ પણ જગ્યાએ વસ્તુ હોય તો. બાકી એ સિવાયના વચ્ચે કોઈ બિંદુઓ જ નથી આવતા, જેથી કરીને આપણે એના કિસ્સાઓ વિચારી શકીએ, બરાબર. તો આપણા માટે 2 કિસ્સાઓ છે. પેલો માટે વસ્તુ ક્યાં રાખશું? તો કે અનંત અંતરે. જો અનંત અંતરેથી આવતા વસ્તુના કિરણો હોય એ બધા સમાંતર હોય, બરાબર. આપણે અંતર્ગોળના પહેલા કિસ્સાની અંદર વાત કરી હતી, સૂર્ય આપણે જ્યાં જાય ત્યાં આપણી સાથે સાથે આવતો હોય એવું લાગે. તો આમ થવા પાછળનું કારણ શું છે? કારણ કે અનંત અંતરેથી આવતા કિરણો છે એ સમાંતર છે. તો સમાંતર કિરણો અનંત અંતરેથી હશે, તો માનો કે આ કિરણો આપણા એવા છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે. આ સમાંતર કિરણો આપણા અરીસા ઉપર આવે છે. ચાલો ક્લિયર. તો હવે આનું પ્રતિબિંબ કઈ રીતે મળશે? તો કે આ બિંદુ અને આ બિંદુને જોડતી રોટેટ લાઈન કરી નાખવાની, કારણ કે સમાંતર કિરણ છે એ એફમાંથી પસાર થતું હશે, બરાબર. આ બેને જોડતી અહીં લાઈન આપણે કરી નાખી અને આને પાછળ તરફ લંબાવી દઈએ, તો આ કિરણ અથડાઈને પાછું ફેંકાશે, પાછળ લંબાવો તો એફમાંથી પસાર થતો હોય. એવી રીતે આની અંદર પણ પહેલાં આ બેને જોડી દેવાની અને પછી આ કિરણને આમ જવા દેવાનું, એટલે આ કિરણ અથડાઈને આમ પાછું ફેંકાણું, પાછળ લંબાવો તો ક્યાં ભેગા થયા? તો કે એફ પર ભેગા થયા. તો આપણું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, પછી એનો પ્રકાર કેવો હશે અને એનું પરિમાણ કેવું હશે. તો કે સ્થાન ક્યાં મળ્યું? ગમે એટલા કિરણો આવ્યા બધા જ મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થયા, કારણ કે સમાંતર કિરણો હતા. એટલે પ્રતિબિંબનું સ્થાન છે એ ક્યાં મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. હાલો પ્રકાર, કિરણને પાછળ તરફ લંબાવવું પડે છે એટલે આભાસી. આભાસી હોય એટલે ચતુ ફ્રીમાં હોય. પરિમાણની વાત કરો, વસ્તુ ગમે એટલી મોટી હોય, પ્રતિબિંબ તમને માત્ર એક બિંદુમાં જ મળે છે. ગમે એટલી મોટી વસ્તુ હોય તો એક બિંદુ પ્રતિબિંબ મળે છે, એટલે પરિમાણ કેવું થયું? તો કે બિંદુવત. બિંદુવતનો અર્થ થશે અત્યંત નાનું. અત્યંત નાનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. ચાલો ક્લિયર એટલું? તો આ જે છે એ થયો બહિર્ગોળ અરીસાનો પહેલો કિસ્સો. હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસાના બીજા કિસ્સાની. જો બહિર્ગોળ અરીસાનો બીજો કિસ્સો, આપણે વસ્તુ જે છે એ વસ્તુને ક્યાં મૂકવાની છે? તો કે અનંત અંતર અને પી ની વચ્ચે. વસ્તુ થઈ આપણી અનંત અંતર અને પી ની વચ્ચે. ચાલો ક્લિયર? તો આપણે પહેલા બહિર્ગોળ અરીસો દોરીએ. માનો કે આ આપણો બહિર્ગોળ અરીસો, આ જે છે એ અંદરની સપાટી રંગીન, અહીંયા એમ એમ ડેશ, આ આપણી મુખ્ય અક્ષ, ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. ચાલો અનંતર અને પી ની વચ્ચે, એટલે માનો કે કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ મૂકી શકો. હું અહીંયા મૂકું છું વસ્તુ આપણી એ અને બી.
પ્રતિબિંબ મેળવવા માટે આપણે શું કરશું તો કે આમાંથી એક સમાંતર કિરણ પસાર કરાવશું. સમાંતર કિરણ એફમાંથી પસાર થાય એટલે કે આ કિરણ આ બાજુ જશે પાછળ લંબાવો તો એ એફમાંથી પસાર થતો હોય એવો આપણને ભાસ થશે. આ કિરણ અથડાઈને પાછું ફેંકાણું પાછળ લંબાવો એટલે અહીંયા એફમાંથી પસાર થશે. ચાલો, પ્રતિબિંબ મેળવવા માટે બે કિરણ જોઈએ. એક કિરણ થઈ ગયું, હજી એક કિરણ લઈએ તો એ આપણે પીમાંથી પસાર કરાવીએ. જેટલો અહીંયા આપાત કોણ એટલા જ કિરણનું પરાવર્તન કોણ સાથે અથડાઈને પાછો ફેંકાશે. જો તમે આ કિરણ અને આ કિરણની વાત કરો તો બંનેનું અંતર વધતું જાય છે એટલે આ તરફ ક્યાંય ભેગા થશે નહીં. તો શું કરવું પડશે? આ બંને કિરણને પાછળ તરફ ક્યાંક લંબાવડા. એક તો લંબાવી દીધું, આને લંબાવી દો તો અહીંયા ક્યાંક ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય છે. તો આ બિંદુ એ જે છે એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે એ ડેશ. નીચે લંબાવશો એટલે મળશે બી ડેશ. ચાલો, આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ. વસ્તુ મૂકીએ આપણે અનંત અંતર અને પીની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને તો કે પી અને એફની વચ્ચે. તો અહીંયા જે છે એમના મળતા પ્રતિબિંબ છે, પ્રતિબિંબની વાત કરીએ, એમના પ્રકારની વાત કરીએ અને એના પરિમાણ જે છે એ પરિમાણની વાત કરીએ. પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે પી અને એફની વચ્ચે. બરાબર. પ્રકાર કેવો છે તો કે આભાસી તમને સ્પષ્ટ દેખાય છે કારણ કે કિરણોને પાછળ તરફ લંબાવવા પડે છે. અને બીજા નંબરમાં કેવો હશે તો કે ચત્તુ હશે. ક્લિયર? આભાસી અને ચત્તુ. વસ્તુ કરતાં અહીંયા તમને કેવું દેખાય છે? નાનું. તો વસ્તુ કરતાં કેવું થયું? નાનું. ચાલો, કમ્પ્લીટ. તો આ થયા બહિર્ગોળના બે કિસ્સાઓ. છેલ્લામાં અનંત અંતરે વસ્તુ મૂકી, અનંત અંતર પીની વચ્ચે વસ્તુ મૂકી, પ્રતિબિંબ મળ્યું પી અને એફની વચ્ચે, આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં નાનું. જુઓ, તમે બહિર્ગોળની વાત કરો તો બહિર્ગોળની અંદર હંમેશા પ્રતિબિંબ કેવું મળ્યું? આભાસી, ચત્તુ અને નાનું. આમાં પણ કેવું મળ્યું? આભાસી, ચત્તુ અને નાનું. તો આ સિવાયના પ્રતિબિંબ તમને બહિર્ગોળ અરીસા વડે મળતા નથી. વાસ્તવિક પ્રતિબિંબ તમને અરીસાથી બહિર્ગોળથી તમને મળતા નથી. બરાબર. તો આ જે છે એ થયા અરીસાને લગતા અલગ અલગ 9 કિસ્સાઓ. લાસ્ટ આપણે આ લેક્ચર અને ગયા લેક્ચરની અંદર વાત કરી એ. પરીક્ષાની દ્રષ્ટિએ આ જે છે બહુ વધારે મહત્વનો પ્રશ્ન છે. એટલા માટે મહત્વનો છે કારણ કે જે લાસ્ટ સિલેબસ હતો જૂના સિલેબસની અંદર, તો જૂના સિલેબસમાં આ પ્રકરણમાંથી અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ આવા બધા પ્રશ્નો હતા. અને આ બધા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી હતા. લગભગ કદાચ એકાદું ક્યારેક વર્ષ બાકી હશે કે આ 4 પ્રશ્નોમાંથી પ્રશ્ન એકેય ન પૂછાનો હોય એવો એકાદો પ્રશ્ન તો 5 માર્કની અંદર હોય જ. પરંતુ આ નવો જે એનસીઆરટી સિલેબસ આપણો આવે છે એની અંદર આ બધા પ્રશ્નો કાઢી નાખ્યા. અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ બધા પ્રશ્નો કાઢી નાખ્યા. તો હવે પછીના ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો કહેવાય તો એવા બધા આ આકૃતિવાળા છે. 3 માર્કની અંદર તમને આકૃતિ પૂછી શકે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને તમે સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ ક્યાં, કેવું અને એનો પ્રકાર કેવો હશે એ કિરણ આકૃતિ દોરી સમજાવો. તો તમારે અહીંથી આટલું લખવાનું થાય વસ્તુ સી અને એફની વચ્ચે. કદાચ આની અંદર તમને ઇનડાયરેક્ટલી થોડો ક્વેશ્ચન ફેરવીને પૂછી શકે આકૃતિવાળો પ્રશ્ન. તો આ દરેક આકૃતિ જે છે એ વ્યવસ્થિત રીતે અને કોઈ પણ પ્રકારના આડાઅવડા જે કિરણો આડાઅવડા થયા વગર તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ. બરાબર. તો અહીંયા જે છે આપણા અરીસાના બધા કિસ્સાઓ પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ અરીસાના ઉપયોગો, અરીસાને લગતા કેટલાક ઉપયોગો અંતર્ગોળના અને બહિર્ગોળના એની વાત કરશું. અને બીજું કે તમારે આ ટોટલ જે 9 આકૃતિ થઈ, ખાસ કરીને અંતર્ગોળની જે 6 આકૃતિ થઈ એમાં થોડુંક આડાઅવડું મિક્સઅપ થઈ જતું હોય કે વસ્તુ સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ સીથી દૂર મળે, તો ભૂલમાં સી ઉપર આવી જતું હોય, અનંતંત્ર આવી જતું હોય. તો એ યાદ રાખવા માટેની આપણી પાસે સરસ એક ટ્રીક છે, શોર્ટકટ છે. એનાથી આપણે જે છે આ અંતર્ગોળના અને બહિર્ગોળના બંને કિસ્સાઓ જે છે એને સરળતાથી આપણે યાદ રાખી શકીએ, જેથી કરીને ઓબ્જેક્ટિવની અંદર તમને કેટલોક ટ્વિસ્ટિંગ કરીને પ્રશ્ન પૂછી શકે તો એ આરામથી જે છે એ તમને આવડે. તો આ શોર્ટ ટ્રીક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.